મિત્રો શું અત્યારે ગુજરાતમાં પોલીસ તંત્ર રાજકીય પક્ષના ઇશારે કામ કરી રહ્યું છે? બનાસકાંઠાના વાવ અને થરાદ વિસ્તારમાં અત્યારે એક નવો જ વિવાદ છેડાયો છે। કોંગ્રેસના નેતાએ પોલીસને જાહેરમાં પડકાર ફેંક્યો છે ને ગંભીર આક્ષેપો કર્યા છે કે પોલીસ હવે ખાખી વર્દીમાં ભાજપના કાર્યકર જેવું વર્તન કરી રહી છે। આજે આપણા વિડીયોમાં જાણીશું કે આખો મામલો શું છે ને કેમ સિદ્ધરાજસિંહ ચૌહાણે પોલીસને કડક શબ્દોમાં ચેતવણી આપી। મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમને જણાવી દઈએ કે આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી। કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી। વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે। મુખ્ય વિવાદ, પોલીસ પર આક્ષેપો। મિત્રો વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો કે પોલીસ દ્વારા કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષના ઉમેદવારોને ડરાવવામાં આવી રહ્યા છે। આક્ષેપ એવો છે કે પોલીસ અધિકારીઓ ઉમેદવારોને ફોન કરી અથવા રૂબરૂ મળીને ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરી રહ્યા છે। સિદ્ધરાજસિંહ ચૌહાણે તો ત્યાં સુધી કહ્યું કે કેટલાક પોલીસ કર્મચારીઓ ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે। આ લોકશાહી માટે કેટલું જોખમી છે તે એક મોટો સવાલ છે। સિદ્ધરાજસિંહ ચૌહાણની આક્રમક સ્પીચનું વિશ્લેષણ। મિત્રો વિડીયોમાં આપણે જોયું તેમ સિદ્ધરાજસિંહ પોલીસને સીધી ચેતવણી આપે છે। તેમણે કહ્યું કે જો તમે સરકારના હાથ બન્યા છો તો ચૂંટણી પછી પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો। તેમણે ભ્રષ્ટાચાર અને હપ્તાખોરી પર આકરા પ્રહારો કર્યા હતા। ખાસ કરીને જિગ્નેશ મેવાણી જેવા નેતાઓને દબાવવાના પ્રયાસો સામે તેમણે વાવ થરાદની જનતા વતી હિંમત બતાવી છે। તેમનું કહેવું છે કે પોલીસનું કામ પ્રજાની રક્ષા કરવાનું છે, નહીં કે કોઈ રાજકીય પક્ષના ઇશારે પ્રજાને હેરાન કરવાનું। વાવ થરાદની સંસ્કૃતિ અને જનતાની શક્તિ। મિત્રો નેતાએ માત્ર આક્ષેપો જ નથી કર્યા પણ વાવ થરાદની સંસ્કૃતિની પણ યાદ અપાવી છે। તેમણે કહ્યું છે કે આ ધરતી પર ભાઈચારો એટલો મજબૂત છે, જો ગામમાં કોઈ મૃત્યુ થાય તો લગ્નના ઢોલ પણ બંધ થઈ જાય છે। આવી સંસ્કારી જનતા જ્યારે એક થાય છે ત્યારે મોટા મોટા પક્ષોને પણ નમવું પડે છે। તેમણે ખેડૂતોને હાલાકીની પણ વાત કરીને કહ્યું કે જો ખેડૂતોને પરેશાન કરવામાં આવશે તો જનતા મતદાનના દિવસે જ તેનો જવાબ આપશે। તો મિત્રો આ હતો વાવ થરાદનો ગરમાયેલો મામલો। શું તમને લાગે છે કે પોલીસ પરના આક્ષેપો સાચા છે કે ખોટા? શું ખરેખર વહીવટતંત્ર રાજકીય પ્રભાવ હેઠળ દબાણમાં કામ કરી રહ્યું છે? તમારા મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। અને જો તમે બનાસકાંઠાના આ વિડીયો જોઈ રહ્યા છો તો આ વિડીયોને શેર કરો જેથી વધુમાં વધુ લોકો જાગૃત થાય। આવી જ રીતે ગુજરાતની પળે પળની ખબર માહિતી જોવા માટે અમારી ચેનલ મિસ્ટર ગુજુ જ્ઞાનીને હમણાં જ સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।